એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી બંને જતા હતા. રસ્તામાં એમણે એક ભિખારી જોયો, ભીખ માગતો હતો, સાવ ગરીબ ને કંગાળ હતો. અર્જુનજીને એના ઉપર દયા આવી ગઈ, એટલે એણે ભગવાનને કીધું કે ભગવાન, આ કેટલો ગરીબ છે બિચારો, એને કંઈક આપણે આપીએ. ભગવાન તો કાંઈ ના બોલ્યા, પણ અર્જુનજીએ એક સોનાના સિક્કા ભરેલી થેલી એને આપી દીધી. સોનાના સિક્કાની થેલી મળે તો કોને આનંદ ન થાય? પેલો બિચારો ગરીબ તો થેલી જોઈ અને સોનાના સિક્કા ભાળીને ખુશ થઈ ગયો. પછી તો મનમાં ભવિષ્યના હું આમ કરીશ ને એવા બધા વિચારો કરતો જતો હતો. એમાં રસ્તામાં કોઈક લૂંટારાઓ આવ્યા અને એની થેલી ખૂંચવીને જતા રહ્યા. બીજે દિવસે પણ અર્જુનજી એ જ રસ્તેથી પસાર થતા હતા અને ત્યાં પેલો ભિખારી ભીખ માગતો હતો. એટલે અર્જુનજીને તો આશ્ચર્યનો પાર ન રહ્યો. એણે ભગવાનને કીધું કે ભગવાન, આ ફરીને પાછો ભીખ માગે છે? પેલા ભાઈને પૂછ્યું, ત્યારે એણે જે હકીકત બની હતી એ બધી જણાવી. વળી પાછી અર્જુનજીને દયા આવી ગઈ, એટલે ફરીને અર્જુનજીએ એને એક અતિશય કિંમતી મૂલ્યવાન મોટો હીરો આપ્યો. વળી પાછો એ માણસ એ હીરો લઈ અને ઘરે પહોંચ્યો. એ વખતે એની પત્ની હાજર નહોતી, એટલે એણે એ હીરો ચોરાઈ ન જાય એટલા માટે ઘરમાં એક જૂનું માટલું પડેલું એમાં મૂકી દીધો. જ્યારે એની પત્ની આવી ત્યારે એને પાણી ભરવા જવું હતું, એટલે બરાબર એણે એ જ માટલું લીધું અને પેલો ભાઈ તો સૂતો હતો, એટલે એ માટલું લઈ અને પત્ની નદીએ જઈ અને માટલું વિછોડ્યું એ જ વખતે પેલો હીરો નદીમાં પડી ગયો. પેલી પત્ની તો પાણી ભરી અને ઘરે પહોંચી. એ વખતે પેલો પતિ જાગી ગયેલો અને પૂછ્યું કે આ માટલું હતું એ ક્યાં ગયું? તાકે એ જ માટલું લઈને હું પાણી ભરીને આવી. માટલામાં જોયું તો હીરો ન મળે, એટલે વળી પાછો એ માણસ ઉદાસ થઈ ગયો. ફરીને પાછો એ ભીખ માગવા નીકળી પડ્યો. અર્જુનજી અને ભગવાન શ્રી કૃષ્ણએ ફરીને પાછો એ હાલતમાં જોયો, એટલે હવે બંનેને દયા આવી. ભગવાને કીધું કે હવે તું રહેવા દે, ચાલ હવે હું એને આપું છું. ભગવાને એક ગરીબ માણસને ખાલી તાંબાના 2 સિક્કા આપ્યા અને સાથે એને બુદ્ધિ આપી. અર્જુનજીને તો બહુ આશ્ચર્ય થયું. એણે ભગવાનને પૂછ્યું કે ભગવાન, આ મારા પેલા સોનાના સિક્કા એને કોઈ કારગત ન થયા, અમૂલ્ય હીરો આપ્યો હતો એ હીરો પણ એને સુખી ન કરી શક્યો, આ તમારા આપેલા તાંબાના 2 સિક્કા એને શું સુખી કરવાનો? ત્યારે ભગવાન હસ્યા અને કીધું કે અર્જુન, તું જોજે ને હવે શું થાય છે. પછી તો અર્જુન એની પાછળ ચાલ્યો. રસ્તામાં એ માણસ જતા વિચારતો હતો કે આ તાંબાના 2 પૈસાથી ફક્ત તો 1 ટકનું ભોજન માંડ થાય તો આ ભગવાને મને શું કામ આપ્યા છે? એ વિચારમાં જ્યાં જતો હતો ત્યાં એને એક માછીમાર દેખાયો અને માછીમારે જાળમાં એક મોટી માછલી પકડેલી અને એ બહુ તરફડતી હતી. એ તરફડતી માછલીને જોઈ અને આ ગરીબ માણસને દયા આવી ગઈ. એને એમ થયું કે મારી પાસે આ 2 પૈસા છે, એ પૈસા હું માછીમારને આપી દઉં અને પેલી બિચારી માછલીને હું છોડાવી દઉં. એટલે એણે માછીમાર સાથે સોદો કર્યો, 2 પૈસા આપી દીધા અને પેલી માછલીને છોડાવી દીધી. એ માછલીને લઈ અને એ નદીએ જ્યાં મૂકવા જતો હતો એવામાં અચાનક માછલીએ મોઢામાંથી કંઈક બહાર કાઢ્યું. પેલા ગરીબ માણસે જોયું તો એ જ અમૂલ્ય હીરો હતો જે અર્જુનજીએ એને આપેલો. એ હીરો બરાબર જોયો તો એ જ હીરો હતો જે એણે પેલા માટલામાં મૂકેલો અને એની પત્ની પાણી ભરવા ગઈ એ વખતે નદીમાં પડી ગયેલો. હીરો મળતા એ તો ખુશ થઈ ગયો અને આનંદથી બૂમો પાડવા માંડ્યો કે મળી ગયો. ભગવાનને કરવું. એ જ વખતે પેલા લૂંટારાઓ ત્યાંથી જતા હતા, એ માણસને પેલો અવાજ સાંભળી અને જોયું તો એ જ માણસ હતો એને પેલા સોના મોહર ભરેલી થેલી ચોરેલી. એટલે પેલો માણસ પણ ગભરાઈ ગયો અને તરત જ એ માણસ સોનાની થેલી લઈ અને પેલા ગરીબ માણસ પાસે આવ્યો અને થેલી પાછી આપીને કીધું કે તું પાંડવોને ફરિયાદ ન કરતો
નહીતર મારું મોત થશે. લે આ તારી સોનાની થેલી અને મને છૂટો કર. આ જોઈને અર્જુનજીએ ભગવાન શ્રી કૃષ્ણને કીધું કે પ્રભુ, આ તમારી તો કેવી લીલા છે. મેં કેટલું બધું એને ધન આપ્યું પણ એ એને સુખી ના કરી શક્યું. ત્યારે તમે માત્ર તાંબાના 2 સિક્કા આપ્યા પરંતુ સાથે એને બુદ્ધિ આપી એટલે કેટલો સુખી થઈ ગયો. ત્યારે ભગવાને કીધું કે અર્જુન, આ બધો જ માણસની પોતાની વિચારસરણીમાં ફરક છે. જ્યારે તે ગરીબ માણસને સોનાના સિક્કા મળ્યા અને કિંમતી હીરો મળ્યો ત્યારે તેણે ફક્ત પોતાના સ્વાર્થમાંથી જ વિચાર કરેલા અને પોતાના સુખના વિચાર એણે કરેલા. પરંતુ જ્યારે મેં એને તાંબાના 2 સિક્કા આપ્યા ત્યારે એણે બીજાના દુઃખને અનુભવ્યું. એટલા માટે સત્ય એ છે કે જ્યારે આપણે બીજાના દુઃખને અનુભવીએ છીએ, બીજાનું ભલું વિચારીએ છીએ, ત્યારે ભગવાન આપણા માટે વિચારે છે અને ભગવાન આપણું ભલું કરે છે. અને એટલા માટે ભગવાને ગીતાજીમાં લખ્યું કે તે પ્રાપ્નુવંતી પરમ પદમ એ જના પર હિતે રતઃ. જે વ્યક્તિ બીજાના સુખના, બીજાના હિતમાં જ જોડાયેલો રહે છે, બીજાને સુખી કરવાનું વિચારે છે, તો ભગવાન એવું કહે છે કે એ પરમ પદને એટલે કે મારા ધામને પામે છે. માટે આપણે નિજી સ્વાર્થ છોડી અને બીજાના ભલાનો પણ વિચાર કરીએ તો ભગવાન આપણું ભલું કરશે. જય સ્વામિનારાયણ.